હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું વોઝ અને વર નેગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવાય। આ ખૂબ જ સરળ છે। જો તમે ધ્યાનથી જુઓ તો તમે તરત સમજી જશો। નેગેટિવ સેન્ટેન્સ એટલે શું? નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારાત્મક વાક્ય, એટલે કે જેમાં ન હોતો, ન હતી, ન હતું, ન હોતા એવો અર્થ આવે। એટલે વસ કે વર પછી નોટ મૂકવામાં આવે। હું મોડો ન હતો, I was not late. તે ખુશ ન હતો, he was not happy. તે ઘરે ન હતી, she was not at home. વરસાદ પડતો ન હતો, it was not raining. રાજુ થાક્યો ન હતો, Raju was not tired. અમે વ્યસ્ત ન હતા, we were not busy. તમે વહેલા ન હતા, you were not early. તેઓ ક્લાસમાં ન હતા, they were not in class. વિદ્યાર્થીઓ શોર કરતા ન હતા, students were not noisy. તું અને હું તૈયાર ન હતા, you and I were not ready. So friends, હવે તમે શીખી ગયા કે was અને were નેગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવાય। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।